દમણના દરિયામાં મોટી ભરતીથી દરિયો તોફાની બન્યો। દરિયાના પાણીએ કિનારા બચાવ્યા। પાણી સી ફેસ પર ફરી વળ્યું। સલામતીના ભાગરૂપે પ્રશાસને દરિયો ન ખેડવા સૂચના આપી। દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કર્યું। તોફાની માહોલમાં અનેક પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા। એક તરફ ઘૂઘવતો દરિયો, બીજી તરફ વરસતો વરસાદ। દરિયા કિનારે મસ્તી સાથે પર્યટકોએ વરસાદની મજા પણ માણી। એક તરફ સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ અત્યારે દરિયો પણ તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યો છે। અત્યારે દમણના દરિયા કિનારે અદ્ભુત પરંતુ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। દરિયા કિનારે હાલ પવનની ગતિ તેજ થઈ છે, તો બીજી તરફ દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ભારે કરંટ વચ્ચે તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। દરિયો પોતાનો કિનારો વટાવીને હાલ તેના પાણી જે છે દરિયા કિનારાની બહાર જોવા મળી છે, ત્યારે આ વાતાવરણ વચ્ચે કેટલાક પ્રવાસીઓ અહીં પહોંચ્યા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? શૈલેષ દેસાઈ। અમે સુરતથી આવીએ છીએ અને દર વર્ષે આ માહોલ જોવા અમે આવીએ છીએ, પણ બધાને એક વિનંતી કે ભાઈ સુરક્ષિત રહીને માહોલની મજા લેવ। વરસાદ ઘણો સારો થયો છે, ગઈકાલે પણ સારો થયો છે અને હમણાં ફોરકાસ્ટિંગ પણ એવું છે કે આવનારા 2 દિવસ પણ સારો રહેશે। એટલા માટે અમે લોકોને જેવો મેસેજ મળ્યો કે ભાઈ દરિયામાં થોડો કરંટ છે, મોજાઓ આવી રહ્યા છે, તો એ જોવા માટે અમે ખાસ આવ્યા છે અહીંયા આગળ। થેન્ક યુ। આપનું નામ? गजेंद्र सिंह। શું કહેશો, કેવો માહોલ છે ને આવો દરિયો ક્યારેય જોયો? नहीं, एक नंबर है, लेकिन थोड़ा माहौल बारिश बहुत ज़्यादा है, तूफान बहुत ज़्यादा है। घूमने का जगह बहुत अच्छा है, लेकिन थोड़ा सुरक्षित रहना है बस। આપનું નામ? હિરલ પટેલ। કેવો દરિયો છે હાલ? દરિયો ખૂબ જ સરસ છે, પણ આપણે સાવચેતી રહીને આપણે આપણું પોતાનું ધ્યાન રાખીને સાઈડ પરથી મજા લઈએ છીએ। આમ દમણના દરિયા કિનારે અહીં પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે। આપણી સાથે અન્ય પણ પર્યટકો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। આપનું નામ? વિનિશા પટેલ। ક્યાંથી આવ્યો છો ને હાલ કેવો માહોલ છે? અમે રાજપીપળાથી आइए છીએ। दरिया नो माहौल बहुत सरस है और बहुत बारिश हो रही है और बहुत मज़ा आ रहा है। गोवा जाने की ज़रूरत नहीं है, यहाँ गोवा जैसा ही माहौल है। તો આમ દમણના દરિયા કિનારે હાલ અદ્ભુત નજારો છવાયો છે। લોકો અહીં દરિયાની મોજ માણી રહ્યા છે। જો કે લોકોએ સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે ભૂતકાળમાં આવા દરિયા કિનારે જ્યારે લોકો મોજ માણી રહ્યા હોય છે તેવા સમયે અનેક જે દુર્ઘટનાઓ પણ બની ચૂકી છે, ત્યારે તંત્રએ પણ હાલ લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે। રિતેશ પટેલ, TV13 દમણ।